નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આંકડાશાસ્ત્રના લેક્ચરમાં આપણે અગાઉના જે લેક્ચરમાં આપણે સૂચકાંક વિશે જે પણ ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ એનું ઉદાહરણ આપણે શીખ્યા હતા। હવે આપણે એક નવો ટોપિક ઉપર જઈએ તો મિત્રોનો નવો ટોપિક છે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન। આજે આપણે આ જોવાનું છે। तो मित्रों ध्यान રાખજો, અચલ આધારમાંથી પરંપરિત આધારના સૂચકાંકમાં કેવી રીતે એનું રૂપાંતર કરવું અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં એનું પરિવર્તન કેવી રીતે કરવું એનું આપણે આજે સમજવાના છીએ। તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું। હવે પહેલા આપણે જોઈએ અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન। આ આપણો પહેલો પોઈન્ટ છે। તો શું આપેલું છે? જો અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન ક્યારેક ક્યારેક દાખલામાં પૂછાતું હોય છે કે તમને અચલ આધારનો સૂચકાંક આપેલો છે અને એને તમે પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો। તો આપણે જોઈએ છીએ અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન। તો હવે ખાસ ધ્યાન રાખવાનું, જે પણ નોંધ તમને આપેલી છે એવું જે પણ હું તમને કહું એ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું। તો એનું આપણે પહેલા સૂત્ર જોઈ લઈએ। તો તમને મિત્રો પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનું સૂત્ર છે। જ્યારે અચલ આધારે સૂચકાંક આપેલું હોય અને એનું તમારે પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવું હોય તો એનો મિત્રો સૂત્ર યાદ રાખજો। ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક જે દાખલામાં આપેલો હશે તમને, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100। તો પહેલા શું યાદ રાખવાનું છે? ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100। તો તમને કહીશ કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક કયો અને અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક કયો, એની પહેલા આપણે થોડુંક સમજી લઈએ। તો ધ્યાન રાખવાનું, જ્યારે તમને કોઈ ઉલ્લેખ ન કરેલો હોય, આધાર વર્ષનો ઉલ્લેખ ન કરેલો હોય ત્યારે શું કરવું અને આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે શું કરવું। તો મિત્રો ધ્યાન રાખજો, પહેલા આપણે જોઈએ જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય, જ્યારે આધાર વર્ષનો અંદર તમને ઉલ્લેખ ન કરેલો હોય ભાઈ આ વર્ષને તમે આધાર વર્ષ તરીકે લો, આવું જ્યારે કહેવામાં ના આવ્યું હોય અથવા જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ના આવ્યો હોય તો પ્રથમ વર્ષ માટેનો પરંપરિત સૂચકાંક કેટલો લેશું? 100 લેશું। ધ્યાન રાખવાનું, તો પરંપરિત સૂચકાંક કેટલો થશે? 100 થશે। 100 લઈ જ લેવાના। જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ના આવ્યો હોય ત્યારે કેટલા થશે મિત્રો? ધ્યાન રાખવાનું, જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ના આવ્યો હોય તો પ્રથમ વર્ષ માટેનો પરંપરિત સૂચકાંક કેટલો રહેશે? 100 રહેશે। 100 લખી દેવાના આધાર વર્ષ ના આપેલા હોય તો। બીજા નંબરમાં જોઈએ, હવે ઉલ્લેખ કરેલો હોય ત્યારે શું કરવાનું? તો જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, આધાર વર્ષનો ઉલ્લેખ અંદર કર્યો હોય તો શું થશે? જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પ્રથમ વર્ષનો અચલ આધારનો સૂચકાંક જ, જે પ્રથમ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છે, પ્રથમ વર્ષનો અચલ આધારનો સૂચકાંક જ પ્રથમ વર્ષના પરંપરિત આધારના સૂચકાંક તરીકે લેશું। જે જો સમજાવું તમને શું કે જો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે જે પ્રથમ વર્ષનો જે અચલ આધારનો સૂચકાંક હોય એ જ તમારો પરંપરિત આધારનો સૂચકાંક કહેવાય પ્રથમ વર્ષ માટે હો। તો જો પ્રથમ વર્ષનો અચલ આધારે સૂચકાંક આપેલો હોય એ જ તમારો પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કહેવાય। તો આ બે વાત ખાસ ધ્યાન રાખવાનું। આ ઉલ્લેખ ના આપેલો હોય ત્યારે 100 લેવાના અને જ્યારે ઉલ્લેખ આપેલો હોય તો પ્રથમ વર્ષનો જે અચલ આધારનો સૂચકાંક આપેલો છે એ જ તમારો પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારનો સૂચકાંક રહેશે। તો આ બે વાત ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો। તો હવે આજે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કેવી રીતે કરવાનું એને આપણે વધારે સમજવા માટે ઉદાહરણથી વધારે સમજીએ, ઉદાહરણ ગણીએ અને એને સમજીએ તો વધારે ખબર પડે। તો આપણે જો તમને મિત્રો ઉદાહરણ આપેલું છે તો શું આપેલું છે? આ વર્ષ આપેલા છે। આ એક રાજ્યમાં ઉન્નત ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો, આવું તમને અંદર કીધું છે। તો જો તમને પહેલા વર્ષ આપેલા છે 2009, ધ્યાન રાખજો મિત્રો 2009, 2009 વર્ષ આપેલો છે, 2010, 2011 થી લઈને 2014 સુધી તમને આપેલું છે। તો આ તમને આ જે આપેલા છે એ અચલ આધારે સૂચકાંક આપેલા છે, એને તમારે શેમાં ફેરવવાના છે? પારંપરિક આધારે સૂચકાંક।
તો જો અચલ આધારે સૂચકાંક આપેલા છે તમને 120, 132, 96, 144, 138 અને 108 આ બધા સૂચકાંક છે. હવે તમને એવું કીધું છે કે પરંપરિત આધારે સૂચકાંકમાં પરિવર્તન કરો. તો તમને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું કહું તો જો મિત્રો યાદ રાખજો, આ ઉદાહરણમાં ક્યાંય તમને આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો નથી. તમે જોઈ શકો છો તમારી પાસે ચોપડી હોય તો ઉદાહરણ નંબર 8 ઉદાહરણ નંબર 8 હું સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. ઉદાહરણ નંબર 8 માં ક્યાંય આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો નથી. તો મેં તમને શું શીખવાડ્યું છે, જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ન હોય તો મિત્રો પહેલો જે પરંપરિત આધારનો સૂચકાંક કેટલો થશે, 100 લઈ લેવાના. કેટલા લેવાના? 100 લઈ જ લેવાના મિત્રો, જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ન હોય ત્યારે. હવે જો સૂત્રની મદદથી આપણે ગણીએ તો પરંપરિત આધારના સૂચકાંકમાં મારે ફેરવવું છે તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક. તો મિત્રો આ કયો છે? 2010 માટે આપણે ગણીએ છીએ. 2010 માટે તો આ તમારું ચાલુ વર્ષ કહેવાય. તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક, તો હું ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક લખું છું ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. અગાઉનો વર્ષ એટલે આ 2010 ચાલુ વર્ષ છે, અને અગાઉનું વર્ષ કયું છે? 2009. એનો સૂચકાંક શું છે? 120. તો 132 ભાગ્યા 120 ગુણ્યા 100 કેટલા થાય મિત્રો? યાદ રાખજો, 132 ભાગ્યા 120 ગુણ્યા 100 બરાબર જવાબમાં કેટલા આવશે? 110. હવે આ બધામાં એવી રીત કરવાનું છે મિત્રો, ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો 2011 માટે આ ચાલુ વર્ષ કહેવાય. તો મિત્રો આ ચાલુ વર્ષનો સૂચકાંક લખું છું. એના અગાઉના વર્ષનો સૂચકાંક કયો કહેવાય? 132. તો 96 ભાગ્યા 132 ગુણ્યા 100. 96 ભાગ્યા 132 ગુણ્યા 100 જવાબમાં કેટલા આવશે? 72.73. 72.73. કેલ્ક્યુલેટરની મદદથી તમે આ કરી શકો છો. તો જવાબમાં 72.73 આવશે. હવે 2012 માટે, તો 2012 માટે ચાલુ વર્ષનો સૂચકાંક છે 144. સિમ્પલ છે મિત્રો, પહેલું આવડે તો બીજું તમને આરામથી આવડી જાય. 144 લખ્યા છે. હવે એની અગાઉના વર્ષનો સૂચકાંક લેવાનો. તો 144 ભાગ્યા 96, 144 ભાગ્યા 96 ગુણ્યા 100. 144 ભાગ્યા 96 ગુણ્યા 100 તો જવાબમાં કેટલા આવશે? 150. હવે 2013 માટે, 2013 ચાલુ વર્ષનો સૂચકાંક છે તો 138 લખીશ. અગાઉના વર્ષ તો કયો છે? 2012 કહેવાય. એનો સૂચકાંક 144 ગુણ્યા 100. 138 ભાગ્યા 144 ગુણ્યા 100 જવાબમાં આવશે 95.83. જવાબમાં કેટલા આવશે? 95.83. 2014 માટે, તો 2014 નો ચાલુ કયો છે? 108 છે. અગાઉના વર્ષનું 138 ગુણ્યા 100. 108 ભાગ્યા 138 ગુણ્યા 100 તો કેટલા આવશે? 78.26. 78.26. તો મિત્રો આ ઉદાહરણ આપણે શેનું શીખ્યા છીએ? જ્યારે પણ અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન કરવું હોય તો એનું ઉદાહરણ છે મિત્રો. ફરીથી સમજી લે, ધ્યાન રાખજો મિત્રો, જ્યારે અચલ આધારનો સૂચકાંક આપેલો હોય અને તમને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનું કીધું હોય તો મિત્રો ચાલુ વર્ષનો સૂચકાંક લેવાનો. જો આધાર વર્ષનો ઉલ્લેખ ન કરેલો હોય તો 100 લઈ લેવાના. હવે મિત્રો ચાલુ વર્ષનો સૂચકાંક 132 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે 110. સેમ બધામાં એની એ જ મેથડ અપનાવવાની છે. તો મિત્રો આજે આપણે શીખ્યા છીએ અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. હવે બીજા નંબરમાં શું છે? પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન. હવે તમારે કોઈ પરંપરિત આધારનો સૂચકાંક આપેલો છે અને એને તમારે શેમાં ફેરવવું છે? અચલ આધારમાં પરિવર્તન. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો આપણે એ પણ જોઈએ છીએ હવે. તો પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. તો જો આપણે લખીએ પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન.
પારંપરિક આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. તો મિત્રો ધ્યાન રાખવાનું. તો જો એનું આપણે લખી દઈએ અચલ આધારે સૂચકાંક. તો એનું સૂત્ર લખીએ છીએ. તો સૂત્ર શું છે મિત્રો? ધ્યાન રાખજો. ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક, જે ચાલુ વર્ષ આપેલો છે, ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા ગુણાકારમાં શું આવશે? ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. જે ચાલુ વર્ષ આપેલો છે, ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગાકારમાં 100 લેવાના છે આપણે. ધ્યાન રાખજો. ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો મિત્રો આનું સૂત્ર છે, ધ્યાન રાખજો. આપણે આ રીતે હવે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ દ્વારા. તો ઉદાહરણમાં તમને કીધું છે કે વર્ષ 2008 2009 થી 2015-16 સુધીના ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવના પારંપરિક આધારે મેળવાયેલ સૂચકાંક નીચે પ્રમાણે છે. જે સૂચકાંક નીચે પ્રમાણે છે તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. શું ગણવાનું છે? અચલ આધારે સૂચકાંક. તમને આધાર વર્ષ અહીં આપેલું છે મિત્રો. આધાર વર્ષ આપેલું છે 2007 2008. જો ઉદાહરણો લખી દઉં છું, ધ્યાન રાખજો. ઉદાહરણ તમને ખાદ્ય ચીજ વસ્તુઓ આપેલી છે, વર્ષ આપેલું છે 2008 2009 2010. તો તમને આપેલું છે અચલ જે ચીજ વસ્તુનો સૂચકાંક આપેલો છે એ લખી નાખીએ આપણે. સૂચકાંક આપેલો છે આ પારંપરિક આધારનો આપેલો છે 134.8. પહેલા લખી દો 134.8, 115.28, 115.57, 107.29, 109.91, 112.80, 106.24 અને છેલ્લે આપેલા છે 102.48. હવે આને આપણે શેમાં ફેરવવાના છે? અચલ આધારે સૂચકાંકમાં ફેરવવાના છે. અચલ આધારે સૂચકાંકમાં ફેરવવાના છે. તો મિત્રો સમજાવ્યા પ્રમાણે મેં તમને શું શીખવાડ્યું છે? આ ઉદાહરણ મેં લખ્યું છે. હવે આપણે એને સમજીએ અને જવાબ કેવી રીતે આવે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એનું સૂત્ર આપેલું છે અચલ આધારે સૂચકાંક. અચલ આધારે સૂચકાંકમાં કેવી રીતે શોધવું? તો મિત્રો યાદ રાખજો. પહેલા ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક લેવાનો. કેનો લેવાનો? ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક. તો ચાલુ વર્ષ તમારું કયું છે? આ એનો સૂચકાંક કેટલો છે? 134.8. હવે પછી ગુણાકારમાં ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, જે ચાલુ વર્ષ આપેલો છે એના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગાકારમાં 100 લેવાના છે. એટલે 100 વડે ભાગી દઈશું. તો પહેલા આપણે મેં તમને શીખવ્યું પ્રમાણે આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ન હોય તો 100 લેવાના, પરંતુ આ દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે. આધાર વર્ષ આપણે કયો લેવાનો છે? 2007 ને 8. 2007-8 ની કોઈ ડિટેલ આપેલી નથી. તો 2007-8 માં પણ આટલો જ સૂચકાંક હશે મિત્રો. 2007-8 માં કેટલો સૂચકાંક લેશે? 134.8. તો મિત્રો ધ્યાન રાખવાનું હોય 2007-8 નું વર્ષ આપેલું નથી અને એનો સૂચકાંક પણ આપેલો નથી. એટલા માટે આપણે ધારી લઈએ છીએ કે 2008-9 માં જે પણ 2007-8 નું સૂચકાંક હશે એ સૂચકાંક 2008-9 માં પણ આપેલો હશે. એટલા માટે પહેલો સૂચકાંક અચલ આધારનો કેટલો લઈશું? 134.8. 2007-8 તમને આપેલું નથી, એનો એટલો સૂચકાંક આપણે ધારી લઈએ છીએ કે બદલાયો નહીં હોય.
એ બદલાયો નહીં હોય તો એ સૂચકાંક કેટલો છે 2008 9 તો 2008 9 નો સૂચકાંક આપણે લખી દઈશું 134.8 હવે 2009 10 માટે કરીએ તો 2009 10 માટે તમને કીધું છે કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક તો આ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક કેટલો છે 115.28 ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક જે ચાલુ વર્ષ આપેલો છે એના અગાઉના વર્ષનો આ 2009 10 ચાલુ વર્ષ છે તો એનું અગાઉનું વર્ષ કયું કહેવાય 2008 9 તો 2008 9 ને આપણે ગુણાકારમાં લેવાના છે ગુણ્યા 134.8 ભાગ્યા 100 115.28 ગુણ્યા 134.8 ભાગ્યા 100 જવાબમાં કેટલા આવશે 155.40 155.40 તો મિત્રો ખાસ ધ્યાન રાખજો હવે આપણે 2010 11 માટે ગણીએ તો સેમ 2010 11 નો કેટલો આપેલો છે 115.57 ગુણ્યા અગાઉના વર્ષનો તો અગાઉના વર્ષનો છે 100 જો મિત્રો ધ્યાન રાખજો ખાસ અહીં ભૂલ ના થવી જોઈએ આ નથી લેવાનો આપણે 115.28 પણ શું લખવાનું છે ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક જે તમે સૂચકાંક શોધ્યો છે એ લેવાનો છે તો મિત્રો તમે આ ના લઈ લેતા 115.28 નહીં આવે આમાં તો એટલા માટે લીધા છે કારણ કે અહીં આપેલા છે 134.8 તો આપણે કેટલા લઈશું ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 115.57 ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો આ ચાલુ વર્ષનો અગાઉનો વર્ષ કયો કે 2009 10 તો એનો અચલ આધારે સૂચકાંક લેવાનો છે તો અચલ આધારે સૂચકાંક આપણે શોધ્યો છે 155.40 તો 155.40 આપણે અહીં લઈશું ભાગ્યા 100 જો મિત્રો ધ્યાન રાખજો ખાસ આમાં ભૂલ ના થવી જોઈએ નકે ભૂલ થશે ફરીથી સમજી લો જે ચાલુ વર્ષ આપેલો છે એનો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કીધો છે પરંતુ જે ગુણાકારમાં જે સૂત્ર આપ્યું છે એ ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક કીધું છે જે મતલબ તમે અચલ આધારે સૂચકાંક જે શોધ્યો હોય એને ગુણાકારમાં લેવાનો છે તો મિત્રો આ ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો ફરીથી સમજી લેજો ખબર ના પડી હોય પરંતુ આપણે કયો લેવાનો છે ગુણાકારમાં ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારને સૂચકાંક જે આપણે શોધવાનો છે અને આપણે શોધ્યો છે હવે આના માટે શોધીશું તો 115.57 ગુણ્યા 155.40 ભાગ્યા 100 કેટલા આવશે 179.60 179.60 હવે 2011 2012 માટે ગણીએ તો 2011 12 નો પહેલા લખી દેવાનો 107.29 હવે મિત્રો સિમ્પલ છે જે અચલ આધારનો અગાઉના વર્ષનો છે એને ગુણાકારમાં લઈ લેવાના તો 107.29 ગુણ્યા 179.60 ભાગ્યા 100 કેટલા આવશે 192.69 સિમ્પલ છે હવે મિત્રો એકવાર સમજી લેવાનું બીજી વાર તમને ખબર પડી જશે ઓટોમેટિક તમને જવાબ મળી જશે હવે આપણે 2012 13 માટે ગણીએ 2012 13 નો કેટલો આપેલો છે 109.91 ગુણાકારમાં શું લેવાનું છે ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક તો આ ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક કેટલો છે 192.69 ભાગાકારમાં 100 લઈશું બરાબર તો 109.91 ગુણ્યા 192.69 ભાગ્યા 100 કેટલા આવશે 211.79 211.79 જો ભૂલ ના થાય ધ્યાન રાખજો 2013 14 માટે 112.80 112.80 મોયથી લાવ્યો છું ગુણાકારમાં કેટલા લેવાના છે 211.79 ભાગ્યા 100 તો જવાબમાં કેટલા આવશે મિત્રો જવાબમાં આવશે 238.9 2014-15 માટે 106.24 આપેલો છે 106.24 ધ્યાન રાખજો ખાસ 106.24 આ આપેલું છે ભૂલ ના થાય જો થોડું નીચે થઈ ગયું છે એટલા માટે ક્રોસમાં થાય છે તો 106.24 ગુણ્યા આર્યા કરવાના 238.9 ભાગ્યા 100 106.24 ગુણ્યા 238.9 ભાગ્યા 100 જવાબમાં આવશે 253.81 સેમ આપણે હવે આના 2015 16 માટે ગણીએ તો 2015 નો પરંપરિત આધારનો સૂચકાંક કેટલો છે 102.48 તો 102.48 ગુણ્યા કયો શોધ્યો આપણે 253.81 અગાઉના વર્ષનો તો 253.81 ભાગ્યા 100 કેટલા આવશે 260.10
260.10. તો મિત્રો આ શેનું ઉદાહરણ જો આપણે શું શીખ્યા છીએ, પરંપરિત આધારના જે સૂચકાંક આપેલો હોય એને અચલ આધારમાં સૂચકાંકમાં પરિવર્તન કેવી રીતે કરવું એનું ઉદાહરણ આપણે આ સમજ્યા છે. તો મિત્રો ધ્યાન રાખજો. આશા રાખું છું કે આ તમને આ વિડિયો ગમ્યો હશે અને તમને આ જે પણ મેં બે રીત શીખવાડી છે, અચલ આધારમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન કેવી રીતે થયું એનું તમને ખબર પડી હશે. તો મિત્રો બસ આ લેક્ચરમાં બસ આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું જે પણ સૂચકાંક આપેલા છે એના વિશિષ્ટ સૂત્રોની મદદથી કેવી રીતે સૂચકાંક શોધી શકાય એના વિશે આપણે જોઈશું. તો મિત્રો ધન્યવાદ.